नमस्कार दोस्तों, हूँ जेके मारी यूट्यूब चैनल जेके अमदावाद व्लॉगમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છે, અત્યારે ભૂખ લાગી છે આપણને ને આપણે આવ્યા છે ખોખરા સર્કલ, જ્યાં ગણપતિ ભજીયા હાઉસ છે। ત્યાં કચોરી મળી રહી છે અને તેની ચટણીની શું વિશેષતા છે અને કચોરીની તે આપણે બતાવીએ। ચાલો ત્યારે જે કચોરી છે ને એનો આજે ટેસ્ટ કરીને તમને રિવ્યૂ આપું છું કે કેવી બની છે, બરાબર છે। પછી તમે પણ અહીં ખાવા આવો, બરાબર છે। ચાલો ત્યારે પહેલું છે ને એ અમારા સબસ્ક્રાઈબરને એમને આ જે ગ્રીન ચટણી છે ને એ એકદમ ટોપ છે। કચોરી તો સમજો જે છે નોર્મલ જ છે, બાકી એમની ગ્રીન ચટણી છે ને એકદમ સરસ છે કે જે ખાવા માટે દૂર દૂરથી લોકો આવે છે। અને ખોખરા સર્કલ અમદાવાદમાં જ છે, ગણપતિ ભજીયા હાઉસ। વખતથી તમે આ દુકાન ચલાવો છો? 1953થી, બરાબર છે। અને એમની તમારી કચોરી જે બનાવો છો તેમાં જે જાડી લીલી ગ્રીન ચટણી નાખો છો, એમાં શું વિશેષતા છે જરા જણાવો ને। એ લસણની ને પુદીનાની મિક્સ ચટણી આવે, સ્પેશિયલ રીતે બનાવવામાં આવે છે। કેમ કે એ ખાવા માટે દૂર દૂરથી આવે છે ને આજે આપણે એક કચોરી તમે બનાવીને અમને પણ આપી દો। ઓગણીસો 53થી ચાલતી શ્રી કિશોરી કાકાની દુકાન એટલે કે ગણપતિ ભજીયા હાઉસ। ત્યાં વણેલા ગાંઠિયા, ફાફડા આપ જોઈ શકો છો, જલેબી, તેમજ સમોસા અને કચોરી અને એમ તેમ ફરસાણની દરેક આઈટમ જેમ કે પાપડી છે, વેફર્સ છે દરેક જાતના, એ બધું મળી રહ્યું છે ને તે પણ તાજે તાજું। જે ગણપતિ ભજીયા હાઉસમાં પેટીએમ અને પાર્સલની સુવિધા પણ સારી છે અને બહુ સારી ફેસિલિટી છે। આપ જોઈ શકો છો દુકાનનો માહોલ પણ। મારો આજનો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મળીશું આવા જ કોઈ ફૂલીના નવા વિડીયો સાથે।